મકાનોની બાબતમાં કેવી રીતે કિંમત નક્કી કરવાની હોય છે કે બાંધકામનું ક્ષેત્રફળ, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એટલે FSI કે એનો FSI કેટલા છે, પ્રકાર અને બાંધકામ, વાપરેલા માલ સામાનનો પ્રકાર, જે લત્તામાં તેનું બાંધકામ કર્યું હોય તે લત્તો, ઘસારોનો દર, ખરી બજાર કિંમત નક્કી કરવાના હેતુ માટે લેખમાં જણાવેલા સંબંધિત કારણો અને જિલ્લા કલેક્ટરને જે યોગ્ય લાગે તે. આપણા ત્યાં જંત્રીમાં કહે કે ભાઈ બાંધકામની કિંમત આ નક્કી કરવાની કે 600 રૂપિયા સ્ક્વેર ફૂટ, પછી એ 600 રૂપિયા સ્ક્વેર ફૂટમાં જે તમારે માલ સામાન વાપરો હોય તે બધું જ અંદર ગણાય, કે કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટરે વાપરવું હોય કે કોઈ સ્પેશિયલાઇઝ કોર્પોરેટ ગૃહે વાપરેલું હોય, કોઈની બધાની કિંમત એક સરખી. એટલે આટલું એ જ્યારે બધા મુદ્દાઓ પર જવાબ આપે ત્યાર પછી જંત્રીમાં કિંમત સાચી ખોટી એ ઠરી શકે. જો આવી કોઈ જોઈ વસ્તુ ન જોયું હોય તો એ કિંમત જંત્રીની ગેરકાયદેસર અમલને પાત્ર નથી રહેતી. અને અન્ય કોઈ મિલકત કે ખેતીની, બિનખેતીની અને બાંધકામ સિવાયની કોઈ મિલકત હોય તો મિલકતનો પ્રકાર અને તેની સ્થિતિ, જે હેતુ માટે મિલકતનો ઉપયોગ થઈ રહ્યો હોય તે હેતુ, ખરી બજાર કિંમત નક્કી કરવા માટેના કારણો. હવે આપણે જે કાયદાકીય જંત્રીની જોગવાઈ હતી તે જોઈ. હવે આપણા જે સંજોગોને કારણે દસ્તાવેજ કરવા પડે છે એના ઉપાયો શું છે તે અંગેના જે હાઈકોર્ટના ચુકાદાઓ છે તેના ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. આપણે જે આખી ચર્ચાનો જે બેઝ નક્કી કર્યો કે શા માટે આપણે જંત્રીની કિંમત નક્કી કરવી પડે છે, કારણ કે આપણને અર્જન્સી હોય છે, આપણી મજબૂરી હોય છે અને આપણે એવી પરિસ્થિતિમાં મુકાયેલા હોય છે કે એને ડિલે કરી શકતા નથી. તો તમે જ્યારે એક અવેજ કરતાં વધારે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરો તો કોર્ટે, હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે આ મેટ્રો હોસ્પિટલના કેસમાં એવું ઠરાવ્યું કે જો અર્જન્સી કારણે તમે અવેજ કરતાં વધારે દસ્તાવેજ ની સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોય, ઇટ ડઝન્ટ મીન કે તમે એ જંત્રીની કિંમત સ્વીકારી લીધી છે કે એના પ્રત્યેના તમે વાંધાઓ જતા કર્યા છે. એટલે એકવાર તમે અવેજ જે બતાવ્યો હોય તેના કરતાં વધારે જો સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોય તો એ રિફંડ મેળવવા માટે તમે અરજી કરી શકો છો. અને એ અરજી કરવા માટેના તમે અરજી કરો તો એના કારણો દર્શાવવા જોઈએ. આ જજમેન્ટને તમે ડિટેલથી જોશો ને તો એમાં એ દર્શાવવાના હોય છે કે શા માટે આપણે આજ વધારે વાપરવી પડી, આપણા અર્જન્સીના કારણો શું હતા, અને એ કારણો બધાને જ મળી રહે, કોઈ એક સંજોગોમાં મળી રહે. જો તમે બિનખેતીના ઉપર કામ કર્યા હોય તો તમને એ બતાવવાનું હોય કે ભાઈ બિનખેતીમાં એવું બતાવ્યું છે કે આટલા મહિનામાં હું જો બિનખેતીનું કામ ન કરું તો એ મારી બિનખેતીની પરવાનગી લેપ્સ થઈ જાય. જો હું દસ્તાવેજ કરવા માટે અહીંયા ન રોકાઉં તો મારે ફોરેન જવાનું રહી જાય. પાર્ટી સામેથી ફોરેનથી આવી હતી ને દસ્તાવેજ કરીને ન જાય તો પછી એ પાછો દસ્તાવેજ થઈ શકે એમ નથી. પાર્ટીમાં પક્ષકાર જે દસ્તાવેજ કરી આપવાનો હતો તે એટલો વૃદ્ધ છે કે જો એ ડિલે કરવામાં આવે અને જો એ ટપકી પડે તો પછી એના વારસદારોને જોડવા બહુ મુશ્કેલ થઈ શકે એમ છે. તમે દસ્તાવેજ કરવામાં ડિલે કરો તો એનું ઇકોનોમિકલ જે કોમર્શિયલ યર્સ છે તે ચેન્જ થઈ જાય છે કે 31 માર્ચ પહેલાં મારે દસ્તાવેજ કરવો જરૂરી હતો. જો હું 31 માર્ચ પહેલાં દસ્તાવેજ નહીં કરું ને પછી દસ્તાવેજ કરવા જાઉં તો મારી ટેક્સનું જે પ્લાનિંગ છે, મારે ટેક્સમાં જે ભરવાનું આવે છે તે વધઘટ થઈ જાય. આવા અસંખ્ય કારણો, તમે જે કંઈ દસ્તાવેજ કરો એમાં એક જ કારણ તો તમને મળી જ જાય. એટલે તમે જે દસ્તાવેજ કરો તેનો રિફંડ તમે માંગી શકો એમ છો. આ જોગવાઈ આપણે જે દસ્તાવેજો કરીએ છીએ અને જે સ્ટેમ્પ ડ્યુટી વધારે વાપરીએ છીએ તેની સામેની આ રેમેડી આ જજમેન્ટમાં આપી છે કે તમે જો અર્જન્સીના કારણે કોઈ દસ્તાવેજ કરો તો એ દસ્તાવેજને જે ડ્યુટી વાપરી છે તે વધારે ડ્યુટી વાપરી છે એની સામે તમને જે વાંધાઓ છે તમે વાંધા જતા નથી કર્યા, પણ તમે એ માટે અરજી કરી શકો છો. અને આ કેસમાં એ રિફંડ કોર્ટે અપાવ્યું છે. આનું જે લાસ્ટ ફાઇન્ડિંગ છે મેટ્રો હોસ્પિટલનું કે જે વધારાની ડ્યુટી વાપરી છે તે વ્યાજ સહિત સરકારે અરજદારને પરત કરવી તેવું આનું ફાઇન્ડિંગ આવ્યું છે. પણ એ ફાઇન્ડિંગને આપણે વાંધો ઉઠાવ્યો નથી. જે આપણો મુદ્દો સમજવાનો છે તે આમાં લખ્યું છે કે તમે વાંધો લઈ શકો અને રિફંડ મેળવી શકો, અને આમાં રિફંડ અપાવ્યું પણ છે.
વ્યાજ સાથે રિફંડ અપાવ્યું છે અને એમાં એવી રિમાર્ક્સ કરવામાં આવી છે કે કોઈ પણ આને ડિલે કરે, પૈસાનું ડિલે કર્યું ત્યારે એમાં એમ કહેવામાં આવ્યું છે કે સરકારને કોઈ પણ અરજદારના પૈસા આ રીતે રોકી રાખવાનો હક અધિકાર નથી. એટલે એની સામે સરકારની સામે ટીકા કરવામાં આવી છે કે સરકાર આવી રીતે પૈસા લઈને પોતે વાપરી શકે નહીં વગર વાગે. આપણે જે 1985 ને 1996ની વચ્ચેનો જે વ્યવહાર જોયો ને તેમાં જે દસ્તાવેજ છે ને, તો જેટલા દસ્તાવેજ કરવામાં આવ્યા હતા તે બધાને સ્ટેમ્પ ડ્યુટી અપૂરતી વાપરી છે એમ કરી અને નોટિસો આપવામાં આવી હતી. અને એ નોટિસો સાયક્લોસ્ટાઇલ બધા ઓર્ડરો હતા નોટિસમાં કે તમે 1 લાખની વાપરી છે પણ તમારી કિંમત 10 લાખની થાય એટલે તમારે આપવાનું. તો એના અંગે હાઈકોર્ટમાં જ્યારે ચેલેન્જ કરવામાં આવ્યું ત્યારે હાઈકોર્ટે ઠરાવ્યું કે સાયક્લોસ્ટાઇલમાં કોઈ પણ કારણ આપ્યા વગર ફક્ત ખાલી જગ્યા પૂરીને જો કોઈ આવી રીતે નોટિસ આપવામાં આવી હોય તો એ નોટિસ બેડ ઇન લો છે. કોઈ પણ નોટિસ તમે શોકોઝ આપો તો એના કારણો, તમારા વાંધાઓ બતાવવા જોઈએ કે શા કારણે તમને આ કિંમત ઓછી લાગી છે અને એ કારણોની સામે વાંધા લેવા જોઈએ. વાંધા શોકોઝ નોટિસ આપો અને જો એમાં કોઝ નહીં બતાવ્યું હોય, કોઈ કારણ નહીં બતાવ્યું હોય તો શોકોઝ નોટિસનો જવાબ શું આપે? જેમાં કારણ જ નહીં હોય તો નોટિસનો જવાબ કેવી રીતે આપે અરજદાર? તો તમે કોઈને શોકોઝ નોટિસ આપો તો એમાં કોઝ બતાવો તો જ એ શોકોઝ કહેવાય. અધરવાઇઝ તો એ કોઝ વગરની નોટિસનો કોઈ અર્થ જ નથી. તો સાયક્લોસ્ટાઇલમાં ખાલી જગ્યા પૂરીને કોઈ આપ્યું હોય તો હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું તેમાં કે એવી નોટિસનો જવાબ આપવા માટે અરજદાર બંધાયેલો નથી અથવા એના જવાબ માંગવા માટે સરકાર બંધાયેલી નથી. આ જે જજમેન્ટ છે તે એવા કેસમાં હતું જજમેન્ટ, આનું ડિટેલ જજમેન્ટ, કે બોર્ડર પર જે હદની ઉપર 2 ગામની હદની સાથે જે જમીનો આવી છે ને તેના અનુસંધાનમાં આ છે કે એક જગ્યા બાજુમાં છે પણ ગામની હદ બદલાઈ ગઈ. આ એક જ જગ્યા લાગુની છે પણ આ બાજુની જગ્યા એક ગામમાં પડે અને બાજુની જગ્યા બીજા ગામમાં પડે. એટલે એ બોર્ડરના જે કેસ હોય તો જંત્રીમાં તો શું છે કે દરેક ગામના ભાવ નક્કી કર્યા, એટલે આ ગામનો ભાવ આ અને આ ગામનો ભાવ આ. હવે જે બાજુમાં જુદા જુદા ગામમાં મિલકત પડે છે તો બેવની જમીનમાં જમીન આસમાનનો ફરક પડે. એના એ કેસના અનુસંધાનમાં કીધું છે કે જ્યારે બાજુમાં જો કોઈ બીજી જગ્યા, બીજા ગામની જગ્યા પડતી હોય તો તમે એ કારણસર તમે ઇનકાર નહીં કરી શકો કે એ બીજા ગામની જગ્યા છે એટલે એનો ભાવ આ છે અને આ ગામની જગ્યા આ છે એટલે આનો ભાવ છે. જો બાજુમાં જગ્યા હોય તો એ ગમે તે ભાવની જગ્યા હોય પણ એ બેવના કારણો એક સરખા હોવા જોઈએ ભાવ નક્કી કરવા માટેના. આ જે મેં તમને કીધું ને કે ક્લેમ કરો તો રિફંડ આપવા માટે સરકાર બંધાયેલી, જે મેટ્રોનો જે કેસ છે તેનો જ આ બીજો કેસ છે. આ જજમેન્ટ એવું છે કે કોઈ આ બધા જ હાઈકોર્ટમાં એટલા માટે ગયા છે કે બધા હેરાન થયા છે એટલે ગયા છે અને હેરાન થયા પછીના જજમેન્ટ છે. આ જજમેન્ટ પર આવવા માટે જે તે પાર્ટીએ ખૂબ સહન કર્યું હશે ત્યારે આ જજમેન્ટ મેળવી શકાય. એવું નથી કે આજે અરજી કરીને કાલે આ જજમેન્ટ આવી ગયું. કારણ કે આ જજમેન્ટ લેવા માટે પહેલાં તો એણે કલેક્ટરને અરજી કરવાની, પછી ચીફ કંટ્રોલરને અરજી કરવાની અને પછી હાઈકોર્ટમાં કરવાની. અને 3 જગ્યા પર કરો ત્યાર પછી આ જજમેન્ટ પર આવો. જો કલેક્ટરને તમે અરજી કરો તો તમારી ફેવરમાં આવવાનું નથી. એ 99% કેસ છે કારણ કે કલેક્ટરને નોકરી કરવાની છે અને તમારી સાથે સંબંધ રાખવા એના કરતાં સરકાર સાથે સંબંધ રાખવા એ વધારે છે. એટલે ક્યારેય એ તમારી ફેવર કરશે નહીં. તમારો સગ્ગો ભાઈ હશે તો બી એમ કહેશે કે ભાઈ મને આમાં હું બંધાયેલો છું. ઉપર જઈને અપીલ કરીને તો આપણે સુધારી નાખીશું. અંદર 2 રીઝન એવા આપીશ કે તને અપીલમાં ફાયદો કરશે પણ અહીંયા તું મને છોડ, મારી જાન બચાવ. સામાન્ય રીતે કલેક્ટર સાથે જ્યારે કરવામાં આવે ત્યારે એ એવો આગ્રહ રાખે વકીલો સાથે કે તમને હું અહીંયા એવા કારણો લખી આપીશ કે તમે અપીલમાં જશો તો એ તમારી ફેવર કરશે, એટલે અહીંયા મારી પાસે જજમેન્ટ લેવાનો આગ્રહ રાખો નહીં. સાહેબ, આપનો અનુભવ કેવો છે તે મને ખબર નથી પણ મારો અનુભવ કહું છું કે એની મજબૂરી જુઓ કે એને આપણને કહેવું પડે કે ભાઈ મને માફ કરજો, હું નથી નિર્ણય આપી શકતો પણ કારણ એવું આપીશ કે તમને અપીલમાં ફાયદો થશે. આપણને ફેવર કરવી છે પણ એ ફેવર ડાયરેક્ટ નથી કરવી. દોશી સાહેબને મારું ધ્યાન એટલા માટે દોરવું પડ્યું
કે આપણે અહીંયા કોઈ કાયદાની ચર્ચા કરવા માટે ભેગા નથી થયા, પણ સામાન્ય રીતે સામાન્ય પ્રજામાં કાયદા અંગેની શું જાણકારી હોવી જોઈએ તે, એટલે કાયદાનો એબ્સ્ટ્રેક્ટ એની બહુ ટેકનિકાલિટીમાં એ જજમેન્ટ આખું વાંચો અને જજમેન્ટમાં શું કીધું છે એવું બધું જો વાંચવા જઈએ ને તો એ બહુ વ્યર્થ છે, એટલા માટે કે એમાં કંઈ દરેક કેસની પોતાની હકીકતો હોય છે, દરેક કેસ દરેકને લાગુ પડે નહીં, પણ જે સામાન્ય સિદ્ધાંત એ જજમેન્ટમાં નક્કી કર્યો હોય ને તેની જે 2-4 લાઈન અંદરથી ઓબ્ઝર્વ કરેલી કાઢી છે જે અહીંયા આપી છે, જેને શાહ સાહેબના શબ્દોમાં કહીએ તો હેડ નોટ્સ જે જજમેન્ટની હોય તે અહીંયા બતાવી દીધી છે. પણ કોઈ વ્યક્તિ કોઈ ડૉક્ટર પાસે જાય અને પછી એમ કે તમને આ ગુંગળું થયું છે, એ તો બહુ લાલ છે ને અંદર માંસ દેખાય છે ને આમ છે ને તેમ છે ને ઇન્ફેક્શન લાગી ગયું છે એટલે બહુ આ ખરાબ છે, આમ છે તેમ છે, પછી જો એટલું કહીને અટકી જાય તો એ એમ કે આ બધી વસ્તુ મને ખબર હતી ને હું અહીંયા તમારી પાસે આવ્યો છું, હવે એનાથી વધારે શું થઈ શકે એ કહો તો મારા માટે કામનું છે, બાકી આ મને શું છે, આ જંત્રી આ તકલીફ છે, એ કાયદાની વિરુદ્ધ છે, એ તો બધું અમને ખબર છે, પણ એમાંથી નીકળવાનો રસ્તો શું છે એ કહો તો આ અહીંયા બેઠેલા કામનું, બાકી તો આ બધું તો અમે જાણતા હતા ને તમે કીધું એટલે એકની એક વસ્તુ રિપીટ થઈ ગઈ. તો હું તમને ટૂંકમાં એને એમ કહેવાય કે આ વસ્તુનો ઉપાય શું થઈ શકે તે. કોઈ પણ વકીલ હોશિયાર હોતો નથી, દરેક વકીલ પોતે કાયદાને પકડીને જ ચાલી શકે છે. જો એ જીતતો હોય તો પોતાની આવડતના કારણે નહીં, પણ એ કેસના મેરિટ્સના કારણે જીતતો હોય કે કેસના મેરિટ્સ કેવા છે. જો મેરિટ્સ બરાબર ન હોય ને તો ગમે એટલો હોશિયાર વકીલ પણ હોય તો પણ એ નિષ્ફળ જઈ શકે છે. એટલે 2 વકીલો લડતા હોય તો 2માંથી એક તો નિષ્ફળ જાય છે, એકની ફેવરમાં આવે અને એકની વિરુદ્ધમાં આવે. અને જ્યારે 2 વકીલો લડતા હોય ને તો દરેક પક્ષકાર એમ વિચાર કરે કે સામે કોણ છે, શાહ સાહેબ છે તો શાહ સાહેબને માત કરે એવો બીજો આપણા રાજકોટમાં કોણ વકીલ છે એને રોકો, એટલે એક કેસમાં કોઈ નથી ને તો એક જ કેસમાં જ્યારે 2 વકીલ લડતા હોય ને તો સામાન્ય રીતે પક્ષકારો એવું નક્કી કરે કે એ વકીલના લેવલનો જ બીજો વકીલ લેવલ મૂકે એટલે એ કેસ બરાબર લડાય. આમ છતાં 2માંથી એક જ જીતે છે, કોઈ બેવ તો જીતતો નથી, તો 2માંથી એક વકીલ નબળો છે એમ નહીં, પણ કેસના એક મેરિટ્સ પેલા કરતાં ઓછા હતા એટલે પેલાને પીછે હટ કરવી પડી. એટલે વકીલ કોઈ હોશિયાર નથી હોતો, કાયદા પ્રમાણેના જે મેરિટ્સ કેસમાં હોવા જોઈએ તે બહુ જરૂરી છે. પણ જ્યારે બોર્ડર લાઇન કેસ હોય છે ત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થાય છે, એનું સબમિશન કેવી રીતે થાય છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે. જ્યારે બેઉના મેરિટ સરખા હોય ત્યારે જે વ્યવસ્થિત રજૂઆત કરે છે તે જજનો માઇન્ડ જીતી શકે છે કે નહીં, આ જે કહે છે તેમાં 51% આપણે કરી શકીએ એમ છે, 50% હોય તો કે 51% કરી શકીએ છીએ. તો એ જે 1%ની જે જીત હોય છે તે વકીલની પોતાની આવડતની જીત હોય છે, એ 1%ની, બાકી 50%ની જીત નથી હોતી, પણ એ જે 1%ની જીત છે તે વકીલની આવડતની જીત કે એણે જે રજૂઆત કરવાનું, સબમિશન કરવાની, પોતાના જે મેરિટ્સ છે તેને જજના મગજમાં ઉતારવાની, તે એની જે આવડત છે તેનો લાભ મળી શકે. બાકી કોઈ પોતે પોતાના સબસ્ટન્સથી પોતાની અંદરથી કોઈ કાયદો કાઢીને કોઈને કોઈ જીતાડી આપી શકતો નથી. કાયદો બધાના માટે સરખો જ હોય છે. હવે આ જંત્રીનામાં પણ આ જે બધી જોગવાઈઓ હતી તે કાયદાની જોગવાઈઓ છે, એમાં તમે કોઈ પણ વકીલને પૂછશો તો બધા એમ કહી શકે કે બધું આ બરાબર જ છે, આ બધા જજમેન્ટો જોયા છે, વાંચ્યા છે, આ બધા જ છે. પણ હવે 51%, 1%નું કેવી રીતે આપણે કરી શકીએ? તો આ જે કાયદાનો લાભ લેવાનો છે તે કેવી રીતે લઈ શકીએ? કે આપણે જે મેટ્રો હોસ્પિટલનું જજમેન્ટ જોયું કે નંદીબેનનું જજમેન્ટ જોયું કે બધા જજમેન્ટ જોયા કે જેમાં એક વસ્તુ છે કે કલેક્ટરને જો તમે અરજી કરો તો તમારી મિલકતની સાચી કિંમત તે આપી શકે. હવે જો તમારે દસ્તાવેજ કરવો હોય તો પ્રશ્ન એ થાય કે કલેક્ટર પાસે જવું કેવી રીતે? તો કલેક્ટરને તમારે એક સિમ્પલ
દસ્તાવેજનો ખરડો આપવો પડે કે આ મિલકતની અમારી દ્રષ્ટિએ આ કિંમત છે, એનો આ દસ્તાવેજનો ખરડો છે અને આ પ્રમાણે અમે દસ્તાવેજ કરવા માંગીએ છીએ અને અમારી દ્રષ્ટિએ આ કિંમત સાચી છે તો એને પ્રમાણિત કરી આપવા વિનંતી છે. હવે આ એક શબ્દનું જે પ્લે છે તે પ્લે છે એક શબ્દનું કે એને પ્રમાણિત કરી આપવા માટે વિનંતી છે. આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ દસ્તાવેજની જે કિંમત આપણે લખી છે તે સાચી છે અમારી દ્રષ્ટિએ. હવે બર્ડન ઓફ પ્રૂફ એના પર ચાલ્યું જાય છે. કાયદા પ્રમાણે જે આટલા બધા જજમેન્ટ જોયા કે જો એ આપણી કિંમત સાથે સંમત ન થતો હોય તો આપણી કિંમત સાથે શા માટે સંમત નથી થતો એના કારણો એને આપવા પડે. જો એ કારણો ન આપી શકે તો આપણી કિંમત સાચી છે. કાયદો એમ કહે છે કે જો એ આપણે જે કિંમત નક્કી કરીએ એ કિંમત સાથે જો ઓથોરિટી સંમત ન થાય તો એ શા માટે સંમત નથી થતો, એ જે પ્રશ્નવાળી જમીન કે મિલકત છે તેની કિંમત જે આપણે દર્શાવી છે એ કિંમતથી વધારે કિંમત છે તો એના પુરાવા શું, એના કારણો શું એ એણે આપવા પડે. એટલે આપણે આપણા માથાનો ટોપલો આપણે એના માથા પર મૂકીએ છીએ. સામાન્ય રીતે શું થાય છે કે એપ્લિકન્ટ કરે તો એ પોતાના કારણો આપે છે કે મારી જગ્યા રોડની 20 ફૂટ પર છે, મારી જગ્યાની અંદર ખાડો છે, મારી જગ્યામાં આમ છે, મારી જગ્યામાં આમ છે, અને આપણે આપણી જગ્યાની કિંમત સાચી ઠરાવવા માટે કોશિશ કરીએ છીએ, જે કાયદા પ્રમાણે આપણી ફરજ નથી. આપણે એમ જોયું કે ભાઈ કિંમત આપણે જે નક્કી કરીએ તે સાચી જ છે. જો એ ખોટી છે એમ કોઈ કહેતું હોય તો એણે સાબિત કરવી પડે કે આ ખોટી છે. એટલે જ્યારે પણ દસ્તાવેજ કરવાનો હોય તમારે જ્યારે સ્ટેમ્પ અંદર અવેજ ઓછો બતાવી અને સ્ટેમ્પ જંત્રી પ્રમાણે વાપરવાનો હોય અને તમે રાજી ખુશીથી વાપરતા હોય તો પણ એનું પ્રી વેલ્યુએશન કરાવી લેવું જોઈએ. અને આ રીતે પ્રી વેલ્યુએશન કરાવવું જોઈએ કે ભાઈ અમે આ દસ્તાવેજ કરાવવા માંગીએ છીએ, એ દસ્તાવેજમાં કિંમત જે દર્શાવી છે તે અમારી જાણ માન્યતા મુજબ સાચી છે, બજાર કિંમત છે અને એ પ્રમાણે અમે દસ્તાવેજ કરવા માંગીએ છીએ તો એને પ્રમાણિત કરી આપવા માટે વિનંતી છે. હવે મેં આપને અગાઉ કીધું કોઈ કલેક્ટરના ઉપર સમય મર્યાદાનો એ નથી કે હવે આ તમે અરજી આપ્યા પછી કેટલા સમયમાં તમને વેલ્યુએશન કરી આપશે. પરંતુ જ્યારે આપણે અરજી કરીએ છીએ તો પછી એની જવાબદારી આવી જાય છે, આપણી જવાબદારી ઓછી થાય છે કે આપણે પ્રયત્ન કર્યા છે આની સાચી બજાર કિંમત જાણવા માટેની. જો હવે એની સાચી બજાર કિંમત કલેક્ટર ન કરી આપે તો એ ફોલ્ટમાં છે, આપણે ફોલ્ટમાં નથી. આપણે તો કીધું કે આ સાચી જ છે તો હવે એને ખોટી છે એ તો એને કહેવું પડે ને. એટલે તમે જ્યારે આવી અરજી આપ્યા પછી એક રિમાઇન્ડર લખો કે અમે આ તારીખે અરજી કરી છે, હજુ સુધી જવાબ નથી આપ્યો અને અમને દસ્તાવેજ કરવા માટેની અર્જન્સી છે, જરૂરિયાત છે, એટલે જો અમને આ તારીખ સુધીમાં દસ્તાવેજ નહીં કરી આ ન કરી આપવામાં આવશે તો અમારે દસ્તાવેજ કરવાની ફરજ પડી જશે. એટલે એનો પણ જવાબ તમને કલેક્ટર આપશે નહીં. આ સામાન્ય રૂટીનની વાત છે, જે વ્યવહારમાં પ્રેક્ટિકલમાં જે બને છે તે. અને એ આપ્યા પછી તમે દસ્તાવેજ કરી નાખો, એમાં સ્ટેમ્પ ડ્યુટી પૂરેપૂરી વાપરી નાખો અને એ સ્ટેમ્પ ડ્યુટી વાપરી નાખ્યા પછી તમે એને રિફંડ માંગો કે આ અમારે અર્જન્સીના કારણે આ દસ્તાવેજ કરવો પડ્યો છે અને અર્જન્સીના કારણે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરી છે પણ અમે પ્રી વેલ્યુએશન માટેની અરજી કરી હતી, એનો જવાબ ન આપ્યો એટલે અમારે આ વાપરવી પડી છે, તો અમે જે વધારાની ડ્યુટી વાપરી છે તે અમને રિફંડ આપો. ત્યાં પણ એ બે વસ્તુ જ થશે. ક્યાં તો એણે સાબિત કરવું પડશે કે જંત્રી પ્રમાણેની કિંમત સાચી છે, કાં તો એણે તમને રિફંડ આપવું પડશે. અને આવા કેસમાં વ્યવહારિક પ્રેક્ટિકલ જે સિનેરિયો છે એપેલેન્ટ કોર્ટમાં, ચીફ કંટ્રોલિંગમાં, કે તમે અરજી આપો તો એ એનું જજમેન્ટ આપતા નથી 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી. જો તમને ઉતાવળ હોય, જો તમને કંઈ કરવું હોય તો તમે એનો સંપર્ક કરો તો એ તમને હિયરિંગની તક આપશે, બધું આપશે. અને પછી કોઈક સ્ટેજ પર એવું કોઈ વકીલને કહેશે કે આ બધું જજમેન્ટ લેવાને બદલે એવું કરો કે તમને કેટલું સ્ટેમ્પ ભરવા માટે યોગ્ય છે એ કહો તો આપણે વચ્ચેનો રસ્તો કાઢી. એટલે પછી ત્યાં એ કિંમતમાં થોડો વધઘટ કરી અને એક સમાધાન રૂપનું એક જજમેન્ટ જેવું આપશે
ડિસિઝન આપશે કે જેને જજમેન્ટ નહીં ગણાય, પરંતુ આ મર્યાદામાં આટલી ભરવા માટે છે તો આટલી બાંધછોડ કરવી યોગ્ય જણાય છે, એટલે આટલી પરત આપવી એમ કરીને એ કરી શકે છે. આ એક રસ્તો છે. પરંતુ આમ કરવાથી કેટલા બધા ફાયદા છે એ બીજી વસ્તુની વાત કરીએ. તો તમે દસ્તાવેજની અવેજ ઓછી બતાવો અને સ્ટેમ્પ વધારે વાપરો તો 53C મુજબ પછી એવી પરિસ્થિતિ ઇન્કમ ટેક્સમાં થાય છે કે એ લોકો એવું અનુમાન કરી લે છે કે અવેજ અને સ્ટેમ્પ ડ્યુટી વચ્ચેનો જે કંઈ વ્યવહાર થયો છે તે થયો છે પણ રોકડામાં થયો છે ને જે પેપર પર બતાવવામાં આવ્યો નથી, અને એના કારણે એ લોકો એને ઇન્કમમાં ગણે છે, એને કેપિટલ ગેઇન ટેક્સમાં ગણશે, અને સામેવાળો જે ખરીદનાર છે તેણે એ પૈસા ચૂકવા છે તો એની અંદર પણ એ સીધી રીતે નહીં, પહેલાં તો સીધી રીતે ડાયરેક્ટ જ ઉમેરતા હતા, પણ પછી એ ઉધારો કર્યો કે ભાઈ ખરીદનારને એને બાકાત રાખવો પણ વેચનારમાં એ પૈસા ઉમેરી દેવા. પણ ખરીદનારને કંઈ ને કંઈ સંકજામાં તો એ લોકો લે જ છે કે ભાઈ ખરીદનારે જો એ કિંમત પર ટેક્સ ચૂકવો હોય તો તું શા માટે બાકાત, એટલે તારી બી આ હતી ને તે 2 નંબરમાં વ્યવહાર કર્યો છે. એકવાર ઇન્કમ ટેક્સ ઓફિસ તમારું ગળું પકડે એટલે પાછી એ જ આપણો પ્રશ્નનો જે ઊભો થાય છે તે કે મજબૂરી આપણું ગળું દબાવે, કારણ કે આ એક મિલકત એ જ કંઈ આપણો વ્યવહાર નથી હોતો. આપણો ધંધાકીય વ્યવહાર એટલો બધો હોય ને એમાં કોઈને કોઈ જગ્યા પર એડજસ્ટમેન્ટ હોય એટલે તમારું નાક દબાવે કે તું આમાં પૈસા ભરે છે કે તારા બીજા ચોપડા જો, એટલે પછી શું થાય કે આપણે મને કંઈ આમ તેમ કરી અને ટેક્સ ભરવાનું આવે. પણ 53Cમાં ઇન્કમ ટેક્સમાં જ એવી જોગવાઈ છે કે જો જે જંત્રી પ્રમાણેની કિંમત તમારે સ્ટેમ્પ ડ્યુટી વધારે ભરી છે, જો તમે એમાં અપીલ કરી હોય તો એ ડિપાર્ટમેન્ટ વેલ્યુએશનમાં મોકલવાની જરૂર રહેતી નથી. જો અપીલ ન કરી હોય તો એ લોકો ડિપાર્ટમેન્ટ વેલ્યુએશનમાં મોકલી શકે છે, નહીંતર તો ડિપાર્ટમેન્ટ વેલ્યુએશનમાં મોકલી શકે નહીં. અને કદાચ એ મોકલે પણ તો જે સામાન્ય કાયદો છે તે કે કોઈ એક કારણ પર 2 લિટિગેશન ચાલી શકે નહીં, કોઈ એક કારણ પર 2 લિટિગેશન ચાલી શકે નહીં. જો એટલે જો તમે એક વેલ્યુએશન કરાવવા માટે એક ઓથોરિટીને અરજી કરી છે, અપીલ ચાલુ છે, તો એ જ કારણસર બીજી ઓથોરિટી બીજું વેલ્યુએશન નક્કી કરી શકે નહીં. તમારું પહેલું ચાલુ છે એટલે જ્યાં સુધી તમારું ડિસિઝન નહીં આવે ત્યાં સુધી પેલા લોકો રાહ જોશે, અને એ તમને બચાવ માટેનું સાધન થશે. ધીસ ઇઝ નોટ અ 100%, કારણ કે ડિપાર્ટમેન્ટ સાથે તમારે એવા કાન જોડાયેલા હોય કે તમારે કંઈને કોઈ જગ્યા પર એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પરંતુ આ કોમ્પ્રોમાઇઝ કરવા માટેનું એક પ્લેટફોર્મ તમને મળે કે એમાંથી તમે છટકબારી શોધી શકો છો. એટલે આ એક અપીલ કરવામાં એક વસ્તુ તમને સૌથી પહેલો ફાયદો એ થાય કે લેનાર વેચનાર વચ્ચે જેટલી તમારે દસ્તાવેજની પેપર કિંમત બતાવી હોય તે તમે બતાવી શકો છો. વધારાની કિંમતનું એડજસ્ટમેન્ટ કે જે ખરેખર વેચનાર ઈચ્છતો હોય છે કે ભાઈ હું તને તો જ વેચું કે આટલી કિંમતનો દસ્તાવેજ કરવામાં આવે. જો તું જંત્રી મુજબનો દસ્તાવેજ કરશે તો મારે જે ટેક્સ ભરવાનો આવે છે તે તારે અવેજ ઉપરાંત જુદો આપવો પડશે. આ વ્યવહારિક વસ્તુ છે. હવે એમાંથી છટકવા માટે એક જ રસ્તો છે કે તમે દસ્તાવેજ ઓછો કરો, અને એ દસ્તાવેજ ઓછો કર્યા પછી એ દસ્તાવેજમાંથી છટકવા માટે તમે અપીલ કરો તો તમારી એ અપીલ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી તમારી એ વેલ્યુ એણે પેપર પર માનવી પડે. હવે અમુક વ્યક્તિ કેવા છે કે એ લોકો અપીલ કર્યા પછી આજની તારીખમાં પણ 2006ની અપીલ કરેલી 2012માં ચલાવતા નથી. એ એમ કે આપણે અપીલ કરી દીધી હવે સાઈડમાં નાખી દો. એ ત્યાં એડજસ્ટમેન્ટ એવું કરે કે અપીલ સાંભળવામાં આવે જ નહીં કે એનો હુકમ જ નહીં થાય, કારણ કે જ્યાં સુધી હુકમ ના થાય ત્યાં સુધી તો પેલો ઇન્કમ ટેક્સનું તો દબાયેલું રહે, અને ઇન્કમ ટેક્સનું દબાયેલું રહે અને 6-8 વર્ષ થઈ જાય પછી એ કોઈ યાદ કરવાનું નથી, એટલા બધા એસેસમેન્ટના વર્ષ ચાલ્યા ગયા પછી. એટલે અપીલ કર્યા પછી શું છે કે એ કિંમત જાળવી રાખવા માટે એને એ કેસ જ નહીં ચલાવે. આજે 2006ના ઘણા બધા કેસો એમ જ પડી રહ્યા છે. તો આ એક સીધો સાદો રસ્તો છે કે જો તમારે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી છે પરંતુ બીજા કાયદાની અંદર આવવું નથી, તો આ સીધી રીતે તમે કાયદાનો લાભ લઈ
અને તમે એમાંથી બચી શકો છો. અને જો તમને નસીબદાર હો અને થોડા ખરેખર જેન્યુન હો કે કિંમત ઓછી હોય અને જંત્રી વધારે હોય તો તમે હુકમ મેળવી અને રિફંડ મેળવી શકો છો. અને રિફંડ આવ્યા પણ છે. પણ તમારો હેતુ શું છે અપીલ કરવાનો તેના પર આધાર છે. તમે કાયદામાંથી છટકવા માટે અપીલ કરો છો કે ખરેખર રિફંડ મેળવવા માટે અપીલ કરો છો, અને તમારો હેતુ બેઉમાં સર થાય છે. રિફંડ મેળવવા માટે અપીલ કરી હોય તો બી તમારો હેતુ સરશે, અને કાયદામાંથી છટકવા માટે, બીજા કાયદામાંથી છટકવા માટે બી જો તમે અપીલ કરી હશે તો એ હેતુ પણ તમારું સર થશે. તો આ એક અપીલ માટેની સામાન્ય આ જે જોગવાઈ છે સ્ટેમ્પ ડ્યુટી માટેની તેની વાત થઈ. આઈ હોપ કે મારે જે જંત્રી માટે જે કંઈક વ્યવસ્થિત કહેવાની વાત હતી તે મેં આપને અત્રે કીધી છે. આમાં જો બધું એસેન્સ જે છે તે કહેવાની કોશિશ કરી છે, કારણ કે આમાં બહુ ટેકનિકલી જવું હોય પણ હજુ પણ આમાં સામાન્ય માનસમાં, એટલે જેને એમ કહેવાય કે જનવાણી એટલે જનભાષામાં જે કહેવાય તે કહેવાની કોશિશ કરી છે. જો આપમાં કોઈ પ્રશ્ન હશે તો આપણે ઇન્ટરેક્ટ કરી અને આપણે એની કોશિશ કરીશું કે કંઈક વસ્તુ મારે પણ જાણવાની મળશે કે જે મને મારા કેરિયર દરમિયાન ન આવી હોય, અને કેટલીક વસ્તુ તમને તમારા સવાલના જવાબમાંથી તમને પણ જાણવાનું મળશે. આ એક સવાલ અક્ષયભાઈ શેઠનો છે, ચોટીલાથી આવ્યા છે અક્ષયભાઈ શેઠનો, કે પાવર ઓફ એટર્ની, સ્પેશિયલ પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે કે ફક્ત દસ્તાવેજ કરવા માટે. હવે જ લેવેચનો એમાં કોઈ ઉલ્લેખ નથી હોતો કે માણસ બહારગામ છે, એ લોકોનો અગાઉ સાટાકટ થયું હોય, અથવા તો એ પાવરમાં સ્પેસિફિક લખેલું હોય કે આ પાવર આપવાનો હેતુ એ છે કે અમારા વતી જે ફલાણા ભાઈને જગ્યા વેચી છે તેનો દસ્તાવેજ કરવા માટે આ પાવર આપવામાં આવ્યો છે. તો એને કોઈ વેચાણ દસ્તાવેજ પ્રમાણે, જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની જરૂર રહેતી નથી. પરંતુ પ્રશ્ન આ જે આમાં સવાલ એમ પૂછ્યો છે કે એનું વેરીફાઈ કરાવવું જરૂરી છે. એનું વેરીફાઈ કરાવવું એટલા માટે જરૂરી છે કે મેં આપને કીધું તેમ સબ રજિસ્ટ્રારને કોઈ ઓથોરિટી નથી. એની પાસે તો જે દસ્તાવેજ આવે એ એણે સ્વીકારી અને થપ્પો મારી જ આપવો પડે. જો એને કંઈક ના પાડે તો એના કારણ આપવા પડે. એટલે એની પાસે બીજો એક જ રસ્તો છે કે સ્વીકારી લે અને એને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કલેક્ટરને રિફર કરે કે આ પાવર ઓફ એટર્ની મારી પાસે આવ્યો છે તે બરાબર છે કે નહીં તે મને કન્ફર્મ કરી આપો. અને એ કન્ફર્મ કરવાની જવાબદારી વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી કલેક્ટરને છે કે મૂલ્યાંકનવાળો એમ કે આ બરાબર છે, પણ કાયદા પ્રમાણે જ્યારે આ સ્પેસિફિક પાવર આપ્યો હોય તો એમાં કોઈ બીજો વધારાનો સ્ટેમ્પ વાપરવાની જરૂર નથી. એ 100% સાચી વાત. પણ આ સ્પેસિફિક પાવર જ્યારે તૈયાર કરવામાં આવે અને એના માટે વધારે કન્ફ્યુઝન ઊભું ન થાય તો બહુ સ્પષ્ટ ખરીદનારનું નામ પણ લખી દેવું જોઈએ, અને આ ખરીદદારને જ્યારે સાટાકટ કર્યું હોય તેનો પણ ઉલ્લેખ કરી દેવો જોઈએ કે અમે આ ખરીદનારને આ તારીખે સાટાકટ કર્યું હતું, તે રજિસ્ટર્ડ હોય તો એનો ઉલ્લેખ કરી દેવો જોઈએ, અને આ દસ્તાવેજ કરવા માટે જ આ પાવર આપવામાં આવ્યો છે. તો એના બીજા ખુલાસા કરવાની જરૂર ન રહે જો આટલું જ ક્લિયર કર્યું હોય તો. પણ જો એ ક્લિયર ન કર્યું હોય તો તમારી પાસે જવાબ માંગે ત્યારે પછી તમારે પુરાવા રજૂ કરવા પડે કે ભાઈ આ સાટાકટ કર્યું હતું ને હવે આ દસ્તાવેજ કરી આપીએ છીએ. 32 કની પ્રમાણે કે જે આકારણી કરવામાં આવે છે તે કઈ રીતે કરવામાં આવે છે એની કોઈ પણ માહિતી 4(2) નોટિસમાં આપવામાં આવતી નથી. તો આ આપવી જરૂરી છે કે નહીં? આખું પ્રેઝન્ટેશનમાં આપણે દરેક જગ્યા પર એ ઉલ્લેખ કર્યો છે કે જે કોઈ આકારણી કરવામાં આવી છે તેના કારણો આપવા એ લોકોના માટે જરૂરી નહીં, મેન્ડેટરી છે, આદેશાત્મક છે. કાયદામાં એ સ્પષ્ટતા કરી છે કે જો એ કારણ આપે તો જ એ સાચું. એટલે જરૂરી નહીં પણ એ આદેશાત્મક છે, મેન્ડેટરી છે કાયદા પ્રમાણે. નામદાર ગુજરાત હાઈકોર્ટે ઘણા કેસોમાં રિમાન્ડ કરેલા છે. ચીફ કંટ્રોલર ઓફ રેવન્યુ ઓથોરિટી પણ ઘણા કેસો રિમાન્ડ કરેલા છે. રિમાન્ડનો અર્થ હું એમ સમજું છું કે નિયમ 4(2) નોટિસમાં જે આકારણી કરવામાં આવેલ છે તે ફરી વખત સાયન્ટિફિક રીતે કરવી, તેમજ જજમેન્ટોમાં ઠરાવેલ મુજબ જરૂરી આધારિત દસ્તાવેજો પણ નોટિસ સાથે આપવા.
જે હાલમાં ફરી વખત જે નોટિસો પ્રાંત અધિકારીની કચેરીમાં બજાવવામાં આવે છે તેમાં અગાઉની નોટિસની જ કોપી કરવામાં આવે છે અને કોઈપણ આધારિત દસ્તાવેજ નોટિસ આપવામાં આવતી નથી. તો આવી નોટિસ ફેર આકારણી કરી શકાય? આ અંગે શું થઈ શકે? આખી વસ્તુ હું માનું છું કે આ સવાલ, આ પ્રેઝન્ટેશન શરૂ થયા પહેલાંનો આ સવાલ લખી નાખ્યો હશે એટલે આ રિપીટ થાય છે કે જ્યારે આપવું મેન્ડેટરી છે તો નોટિસમાં જો સોકોઝ નોટિસમાં કોઝ નહીં બતાવે તો એ સોકોઝ નોટિસ કહી જ શકાતી નથી. અને આમ છતાં જો એ કાર્યવાહી કરશે તો પાછું ઇટ ઇઝ અ બેડ ઇન અ લો, ફરીથી એ ચક્કર ચાલુ થશે. અને જો એ જ ચક્કર ચાલુ કરશે તો પાછું ફરી આપણે ડેપ્યુટી કલેક્ટરથી ચીફ કંટ્રોલર અને ચીફ કંટ્રોલરથી હાઈકોર્ટમાં જવું પડશે. અને જ્યારે બીજી વાર હાઈકોર્ટમાં ગયા ત્યારે હાઈકોર્ટમાં આને સપાટા પડી શકે કે એકવાર જે વસ્તુના કારણો બતાવ્યા તે જ કારણસર બીજી વખતે આટલી બધી હેરાન થાય છે તો પેનલ્ટી થઈ શકે ને ત્યાં કદાચ એને ખોટું ઠરાવીને ત્યાંને ત્યાં જ જજમેન્ટ લઈ શકે. હાઈકોર્ટની મર્યાદાઓ શું છે એ હું તમને કહી દઉં. હાઈકોર્ટની જે મર્યાદાઓ છે કે કાયદામાં જ્યાં જ્યાં કોઈ વસ્તુને અધિકાર આપવામાં આવ્યા છે કોઈ અધિકારીને, તો એ નક્કી કરવાના અધિકાર એ અધિકારીએ જ કરવાનો હોય છે. એમાં હાઈકોર્ટ નક્કી નથી કરી શકતું. દાખલા તરીકે નવી શરતમાંથી જૂની શરતમાં પ્રીમિયમ નક્કી કરવાની છે તો ક્યાંય જો ઇરેગ્યુલારિટી થઈ હોય તો હાઈકોર્ટ એ કેસ રિમાન્ડ કરશે કૃષિ મામલતદારને, ડેપ્યુટી કલેક્ટરને, કલેક્ટરને કે આનું કાયદાના ધારણ ધોરણ મુજબ પ્રીમિયમ નક્કી કરવું. એ પોતે નક્કી નથી કરતું. હાઈકોર્ટ ઇટ્સ નોટ અ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી. હાઈકોર્ટ પોતે આ બાબતમાં વિશ્લેષણ કરે છે કે હાઈકોર્ટ એ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી નથી સર, રેગ્યુલેટરી ઓથોરિટી, રેગ્યુલારિટી ઓથોરિટી છે કે એ જ્યાં અનિયમિતતા જ્યાં થાય છે તેને નિયમબદ્ધ કરી આપે, પણ એને વહીવટી પાવર્સ નથી. એટલે જે વહીવટી પાવર જે તે અધિકારીને કાયદા મુજબ ઠરાવ્યો હોય તેની પાસે જ મોકલે. એટલે એણે આ રિમાન્ડ કરવાનું કારણ એ છે ને કરી પોતે પણ નક્કી કરી શકીએ. પણ હાઈકોર્ટ જો બધાનો વહીવટ કરવાનું ચાલુ કરે તો મેં તમને કલેક્ટરની જે વાત કરી કે જો વેલ્યુએશન કરવાનું કલેક્ટર ચાલુ કરે તો કલેક્ટર એના સિવાય બીજું કંઈ કામ જ નહીં કરી શકે, બધું વેલ્યુએશન જ કર્યા કરવું પડે. પરંતુ હાઈકોર્ટમાં પણ એ છે કે એની વહીવટી સત્તા નથી એટલે એણે એ રિમાન્ડ કરી અને કાયદાની વિરુદ્ધ છે એમ કહીને રિમાન્ડ કરી દે. પછી જે તે અધિકારીની સત્તા છે તે અધિકારીએ જ તે કામ કરવું પડે. અને તમે જ્યારે આવી રિમાન્ડ થયેલી મેટર હોય ત્યારે જજમેન્ટમાં એ બધા ફાઇન્ડિંગ આપ્યા હોય એ ફાઇન્ડિંગનો ઉલ્લેખ કરીને તમારે જવાબ આપો કે અમને આ જજમેન્ટમાં આ રીતે લખ્યું છે અને એ પ્રમાણે આટલા પુરાવા આપવા જોઈએ. એ પુરાવા આપ્યા પછી જ અમે જવાબ આપીશું તો એણે એ પુરાવા આપવા મેન્ડેટરી છે. ઓકે? હાજી. આદરણીય મેઘાણી સાહેબ, ડાયસ ઉપર બેઠે જેમ શાહ સાહેબ, આરસી દોશી સાહેબ, સૌ પ્રથમ આવું સરસ મજાનું ફંક્શન કરવા બદલ આપ સર્વને ધન્યવાદ. અને સાહેબ મેઘાણી સાહેબ, આપને તો અહીંયા રાજકોટમાં પ્રથમ વખત જોવાનો સાંભળવાનો મોકો મળેલ છે, પણ 2010થી આપના લો ગુરુ જે આપણે સંદેશમાં જે આપનું આવે છે કોલમ 2009થી એનું આખું આલ્બમ બી બનાવેલું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આખું આલ્બમ સાહેબ મારી પાસે છે, અત્યારે હું નથી લાવી શક્યો. અને જે આપે સાહેબ જે બધા હાઈકોર્ટ દર આપણે રેગ્યુલર જે સંદેશમાં આપો છો એ વેરી એપ્રિશિએટ અને એના માટે સાહેબ અમારા જવા માટે ઘણું ઉપયોગી છે. સાહેબ હું આ બાબતમાં સંદેશમાં એક કાગળ લખવાનો હતો, આજે આપ હાજર છો એટલે કહું સાહેબ કે આપ લો ગુરુમાં જે સાઇટેશન જે છે પાર્ટીના નામ આપો છો સાહેબ, શક્ય હોય તો એ મેગેઝિન સાઇટેશન કયા વોલ્યુમમાં કયા મેગેઝિનમાં થયેલું છે એ આપો તો સાહેબ અમારે એટલી કસરત ઓછી અને સાહેબ અમે તૈયાર ભાને જમી લઈએ. એ વસ્તુ તમારી 100% સાચી છે. હું તમારી સાથે સંમત છું કારણ કે એમાં ઘણાને તકલીફ પડે છે. પણ એમાં મારી તકલીફ શું છે હું આપને બહુ સ્પષ્ટ કહી દઉં. કારણ કે આપણે બધા જ કાયદાઓથી સંકળાયેલા છે. જ્યારે તમે સાઇટેશન્સ કોઈ રીતે આવી રીતે આપો ને તો કોપીરાઇટનો ભંગ થવાની શક્યતા રહેલી હોય છે. હવે દરેક જે જર્નલવાળા છે તો દરેક જર્નલવાળા ઉદાર નથી હોતા, પણ જો કોઈક જર્નલવાળો એમ કહે કે એ દરેક જર્નલમાં પહેલાં પાને જ સી લખેલું હોય છે કોપીરાઇટ, કે આની કોઈ પણ વસ્તુ સીધી કે આડકતરી રીતે તમે પ્રસિદ્ધ કરી શકો નહીં પ્રકાશકની પરવાનગી વગર. અને સૌથી વધારે જો ડરપૂક પ્રાણી હોય કાયદાથી તો તે વકીલો છે.
કાયદાથી ડરનારું સૌથી વધુ કોઈ પ્રાણી હોય તો તે વકીલો છે. સૌથી વધારે કાયદાથી ડરતું હોય તો વકીલો જ ડરે છે. એને એમ લાગે કે અહીંયા કાયદાનો ભંગ થાય છે તો એ તરત છટકવાની વાત કરશે. અને આનું સિમ્પલ કારણ જે અમે કર્યું છે કે સંદેશના પ્રકાશકે કીધું છે કે ભાઈ અમારા પર કોઈ કેસ ન થાય એનું ધ્યાન રાખજો, એટલે અમે સાવચેતીના પગલાં રૂપે કરી છે. પણ હું આપને એટલું કહી દઉં છું કે રોજ જ 8-10 ફોન તો આવે જ છે કે આનું સાઇટેશન આપો, અને અમે ઇમિડિયેટ એને ફોનથી જ્યારે બી આપે છે ને તો ઇમિડિયેટ એને કહી દઈએ છીએ કે આ વોલ્યુમના સાઇટેશન છે, ઇમિડિયેટ કોઈ પણ જાતને એને રૂકાવટ વગર. એટલે આપ જ્યારે બી પૂછશો ને તો તમને તરત જ એનું સાઇટેશન અમારી ઓફિસમાંથી આપી જ દેશે. મેઘાણી સાહેબ, આપણે જે આપવું જોઈએ એના માટે સાહેબ ખૂબ ખૂબ આભાર. અને અમે લોકો સાહેબ અમારી રીતે કોમ્પ્યુટરમાં નેટમાં અમે જજમેન્ટ જે પાર્ટીનું નામ આપું છું એના પરથી ગોતવાના પ્રયત્ન કરીએ છીએ સર. અને સર મેં જે આપણે સૌ પ્રથમ ઓપિનિયન આપ્યા, અને રાજકોટમાં સાહેબ મારું નામ અશ્વિન જે પોપર એડવોકેટ છે સાહેબ. આ 32 કોના જે આપણે પ્રશ્નો જે આપણે પૂછ્યું છે સાહેબ, એમાં જે 32 કોનો મેઇન પ્રશ્ન જે છે મેં આપણે પૂછ્યો કે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટે અને આપણે CCRએ 100 મેની કેસીસ સાહેબ રિમાન્ડ કરેલા છે સાહેબ. રિમાન્ડનો અર્થ હું એવો સમજું છું કે નિયમ 4(2) જે આકરણી કરવામાં આવેલ છે એ આકરણીને ફેર આકરણી કરવી, રિવાઇઝ એસેસમેન્ટ વી કેન સે. સો સાહેબ રિવાઇઝ એસેસમેન્ટ કરવાની બદલે જે કેસનો મૂળ પાયો જે નિયમ 4(2) નોટિસ જેના અમે અપીલ આપણે કલેક્ટરમાં ગયા, વાંધા ફાઇલ કર્યા, CCRમાં અપીલમાં ગયા, અપીલ અમારી સાંભળીને ડીલે કુંડમાં એ લોકોએ રદ કરી, એને હાઈકોર્ટમાં ગયા. પાછા સાહેબ એ જ કેસમાં પાછા જ્યાં આપણે કહેવાય દરીને ઢાકરીમાં, હવે સાહેબ એ સાહેબ નિયમ 4(2) નોટિસ એ જ નોટિસ પ્રાંત અધિકારી રિપીટ સાહેબ કરે છે અહીંયા. તો સાહેબ આ નોટિસ છે એ સાહેબ નોટિસ કાયદેસર ગણાય કે નહીં, એક સવાલ એ છે. અને બીજો સવાલ એ છે કે આ નોટિસ સામે ડાયરેક્ટ આર્ટિકલ 226 નીચે હાઈકોર્ટમાં રીટ ફાઇલ થઈ શકે કે નહીં સર? થેન્ક યુ સર. જો હવે આમાં શું છે કે એક તો નોટિસ બેડ ઇન લો છે. આપને મેં જે કીધું તેમાં એ છે કે જે જજમેન્ટ આવ્યો હશે ને હાઈકોર્ટમાં એનું ફાઇન્ડિંગ્સ આપ્યું હશે. ફાઇન્ડિંગ વગરનું જજમેન્ટ નહીં હોય, કારણ વગરનું કોઈ જજમેન્ટ હોય તો એ જજમેન્ટ ઇટસેલ્ફ એ રોંગ અથવા ઇટસેલ્ફ એ બેડ ઇન અ લો. એટલે એના ફાઇન્ડિંગ્સ આપ્યા હશે. એના ફાઇન્ડિંગ્સમાં એ લખ્યું હશે કે આ જેટલા પણ આપણે જરા જજમેન્ટો જોયા ને તે બધા જજમેન્ટમાં એક જ હતું કે એમણે નિયમ 4 અને નિયમ 8 મુજબના પ્રોસિજરને ફોલો કરવા જોઈએ. એટલે એ તો નિશ્ચિત થઈ ગયું કે એણે 4 અને 8ના નિયમનું ફોલોઅપ કરીને જ આ આકારણી કરવી જોઈએ. એટલે એના માટે તો એ મેન્ડેટરી જ છે. અને એ છતાંય જો ન માને તો તમે કન્ટેમ્પમાં પણ જઈ શકો, અને તમે એની અપીલ એટલા માટે નહીં કરી શકો કે સોકોસ નોટિસ પર અપીલ એલાવેબલ નથી. સોકોસ નોટિસ ઇઝ નોટ અ ઓર્ડર, સોકોસ નોટિસ ઇઝ નોટ અ જજમેન્ટ. એટલે એના પર રિવિઝન, રિવ્યૂ કે અપીલ એલાવેબલ નથી, એટલે એ મેન્ટેનેબલ નથી. એટલે સોકોસ નોટિસના માટે એ મર્યાદા છે. પરંતુ એ લોકોના નિયમમાં જે અનિયમિતતા છે અથવા તો ફરી તમે આના માટે હેરાન થાવ છો એ તમે કહી શકો કે આ જે નોટિસ આપી છે તે નોટિસના સામે નહીં, પણ નોટિસના માટે જે પ્રોસિજર કરેલ છે અથવા નોટિસનું જે સ્વરૂપ છે તે કન્ટેમ કરે છે, તેમ કરીને તમે 226 હેઠળ જઈ શકો. નોટ અગેન્સ્ટ ધ નોટિસ, કે નોટિસમાં કારણ નથી દર્શાવે. એટલે આ જે નોટિસ જે રિમાન્ડ જે કરીને જે નોટિસો પ્રાંત અધિકારી જે અત્યારે આખા ગુજરાતમાં આપે છે, રાજકોટમાં નહીં, એ સાહેબ નિયમ 4(2) નોટિસ આપે સ્ટેપ એક મુજબ. સોકોસ નોટિસ નથી સર. આપણે જે વાત કરી કે સોકોસ નોટિસ હાઈકોર્ટમાં ન થઈ શકે, આ એગ્રી યોર 4(2) નોટિસ જે આપવામાં આવે છે એ સાહેબ સોકોસ નોટિસ નથી સાહેબ. હું એવું માનું છું. જો એનું જે વર્ડિંગ છે ને, તમે એ નોટિસનું વર્ડિંગ જે હશે તેમાં છેલ્લા એ લખ્યું હશે તમે કે તમારી જે કિંમત આ દસ્તાવેજ વાપર્યો છે તો આ દસ્તાવેજની આ કિંમત કેમ ન ગણવી, અથવા તો આ દસ્તાવેજની કિંમત ખોટી છે એટલે તમારે આ પ્રમાણે તમારે સ્ટેમ્પ ભરવો પડશે. જેની સાયક્લોસ્ટાઇલ ફોર્મ છે ને તે એક સરખું છે, અને એક ખાનામાં ભરીને એનું જે ફોર્મેટ જોશો ને તો એનું મઠાળું ગમે તે હોય, ગમે તે નિયમ હેઠળ આપ્યું હોય, પણ એનું જે એ જે સ્વરૂપ છે, એનું જે ફોર્મ છે, ઇટ્સ અ સોકોસ નોટિસ. એનું જે સબસ્ટન્સ છે ને તે સોકોસ નોટિસ છે. ખરેખર એ નોટિસ ઇટસેલ્ફ એ બેડ ઇન અ લો. તમારે એને શું છે કે ફાઇન્ડિંગ પર આવવા માટે હાઈકોર્ટના આટલા બધા ચુકાદામાં એક જ છે કે એ નોટિસમાં એણે કારણો આપવા જોઈએ. ઇટ્સ ધ મેન્ડેટરી છે, નિયમમાં જ મેન્ડેટરી છે. એટલે એના માટે જજમેન્ટની જરૂર જ નથી, જાણવાની કે વાંચવાની કે કંઈ નહીં. તમે નિયમ ઇટસેલ્ફ વાંચો તો એમાં જે મેન્ડેટરી છે તો કોઈ બીજા જજમેન્ટને ટેકો લેવાની જરૂર પડતી જ નથી તમારે. એટલે તમે મેં જે કીધું ને કે
એ નોટિસને તમે એ રીતે પડકારી શકો કે નોટિસ ઇટસેલ્ફ એ બેડ ઇન અ લો. નોટિસના સબસ્ટન્સને નહીં પડકારી શકો, પણ નોટિસને પડકારો કે નોટિસ અનિયમિત છે. આ જે કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ 224-226નું છે ને, તે સેક્શન તમે જુઓ એટલે એ જે બંધારણીય હક જુઓ તો એમાં શું છે કે તે રિવિઝનલી પાવર છે, એટલે નિયમન કરવાના પાવર્સ છે હાઈકોર્ટને, કે હાઈકોર્ટને જ્યાં એમ લાગે કે કોઈક વસ્તુ નિયમની બહાર જઈને કર્યું છે એટલા માટે એ રિવિઝનલી પાવર્સ એ નિયમનને લગતા છે, નહીં કે કાયદાને લગતા. કોઈ અધિકારી નિયમનને બહાર જઈને કંઈ કામ કરે છે તો તેનો ઉપયોગ કરે, કાં તો કાયદાનું મિસઇન્ટરપ્રિટેશન થયું હોય ત્યારે એ ઉપયોગ થાય. તો તમે નોટિસમાં દર્શાવેલા કારણો માટે નહીં, પણ નોટિસ ઇટસેલ્ફ એ બેડ ઇન અ લો એમ કરીને તમે જરૂર જઈ શકો. ઇટ ઇઝ માય ઓપિનિયન. આઈ મે બી રોંગ, પણ મારો જે અભિપ્રાય છે તે આ છે.